અમદાવાદમાં રાશન કાર્ડ ધારકોને તુવેર દાળના ધાંધિયા છે। રાશનથી દુકાનોને હજી સુધી નથી મળ્યો તુવેર દાળનો જથ્થો। ચાલુ મહિનો પૂર્ણતાને આરે છે, છતાં તુવેર દાળના ઠેકાણા નથી। જથ્થો ન મળતા રાશન કાર્ડ ધારકો તુવેર દાળથી વંચિત રહી ગયા છે। તુવેર દાળ માટે રાશન કાર્ડ ધારકો ધક્કા ખાવા મજબૂર છે। સર્વર પણ યોગ્ય કામ ન કરતું હોવાથી લોકો પરેશાન છે। તો ચાલુ મહિનો પૂર્ણતાને આરે છે, છતાં તુવેર દાળના હજી સુધી ઠેકાણા નથી। જથ્થો ન મળતા રાશન કાર્ડ ધારકો તુવેર દાળથી વંચિત રહી ગયા છે। અનેકવાર તે લોકો ધક્કા ખાઈ રહ્યા છે અને સાથે સાથે સર્વર પણ યોગ્ય કામ ન કરતું હોવાને લીધે લોકો પરેશાન છે। રાજ્યમાં રાશન સંચાલકો અને એનએફએસએ રાશન કાર્ડ ધારકોની સમસ્યાઓનો અંત આવ્યો નથી। છેલ્લા કેટલાક સમયથી રાશન સંચાલકો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ ઉપર હતા। સરકારે તેમની માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવાની ખાતરી આપી, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ પુરવઠા વિભાગના સોફ્ટવેરના કે જે રાબેતા મુજબ ચાલતું નથી, જેના કારણે રાશન સંચાલકો અને રાશન કાર્ડ ધારકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે। અત્યારે હાલની સમસ્યા એ છે કે હજુ સુધી સસ્તા ભાવની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જે તુવેરની દાળ જે એનએફએસએ કાર્ડ ધારક 1 મહિને 1 કિલો તુવેરની દાળનો હકદાર છે, તે તુવેરની દાળ દુકાનમાં પહોંચી નથી, માટે ગ્રાહકોને હજુ સુધી મળી નથી। સામાન્ય રીતે કોઈપણ મહિનાના અંતમાં આગામી મહિનાની જે તુવેર દાળ હોય છે તે પહોંચી જતી હોય છે, પરંતુ હજી સુધી દાળ ન પહોંચતા રાશન કાર્ડ ધારકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એક કાર્ડ ધારક જોડાયા છે કે જેઓ દાળ લેવા આવ્યા હતા, તેમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની તકલીફ એટલે અત્યારે બધી વસ્તુ મળે છે પણ અમુક વસ્તુ નથી મળતી, એના કારણે અમારે અત્યારે તુવેરની દાળ માટે આવ્યા હતા પણ અમને મળી નથી। કેટલા ધક્કા ખાવા પડે છે? 2-3 ધક્કા ખાવા પડે છે। અમારે એક વખત આવવાનું 10 રૂપિયા ભાડું થાય છે। હવે આ 40 રૂપિયાની તો અમે દુકાનમાંથી બી દાળ લઈ શકીએ, તો સરકારે આને વિચાર કરવું જોઈએ। સામાન્ય રીતે દાળ મળી જાય ખરી? એમ મળી જાય છે હરેક વખત, પણ આ વખત અમને મળી નથી, દાળ મળી નથી। એક રાશન સંચાલક જોડાયા છે, હર્ષદભાઈ પટેલ, તેમની સાથે વાત કરીશું। હર્ષદભાઈ, કયા પ્રકારની તકલીફ છે? હાલ તુવેર દાળનો જથ્થો નથી? આમ તો સામાન્ય રીતે તુવેર દાળનો જથ્થો અન્ય જે જણસીઓ હોય છે એની સાથે આવી જ જતો હોય છે, પરંતુ આજે નવેમ્બરની 22મી તારીખે પણ પુરવઠા વિભાગના ગોડાઉનમાં તુવેરની દાળનો જથ્થો ન હોવાથી તમને આપી શક્યા નથી એ લોકો, જેથી કરીને અમે કાર્ડ ધારકોને વિતરણ કરી શકતા નથી। જો અમને સમયસર જથ્થો એક સાથે જ બધો મળી જાય તો ચોક્કસ આપણે વિતરણ વ્યવસ્થા પણ સુચારુ રૂપે જાળવી શકીએ, અને સાથે સાથે જે ટેકનિકલ સત્યો જે સમસ્યાઓ આવે છે સર્વરની, એ સોલ્વ થતી નથી। અમારે 4 તારીખે જ્યારે આપણે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ સાથે જ્યારે મંત્રણા હતી ત્યારે બાંયધરી આપવામાં આવી હતી, આગામી 15 દિવસમાં તમારી માંગણીઓનો યોગ્ય પ્રતિસાદ આપીશું અને નીતિ વિષયક નિર્ણયો હોય, કમિશન વધારવા સહિતની જે ટેકનિકલ સમસ્યાઓ છે અને તમામ જથ્થો એક સાથે પહોંચાડવાની જે વ્યવસ્થા છે તે અમે સુચારુ રૂપે ગોઠવીશું। પરંતુ કમનસીબે આજે 18 દિવસ થઈ ગયા, આજે 22 તારીખે આ સમસ્યા પૈકી કોઈ પણ સમસ્યાનો અંત આવ્યો નથી। તો તમે જોયું કે આ હતા રાશનની દુકાનના સંચાલક, જેમનું કહેવું છે કે તેમની સમસ્યાનો કોઈ હજી નિવેડો આવ્યો નથી। તેમની પાસે તુવેર દાળ ન હોવાથી ગ્રાહકોને તે આપી શકતા નથી। આજે 22 તારીખ થઈ ગઈ છે અને માત્ર 8 દિવસ પછી ડિસેમ્બર મહિનાની શરૂઆત થશે, જે પહેલાં ડિસેમ્બર મહિનાનો જથ્થો દુકાનમાં પહોંચતો કરવાનો રહેશે। હજી સુધી જો નવેમ્બર મહિનાનો જથ્થો ના આવ્યો હોય તો ડિસેમ્બર મહિનાનો જથ્થો ક્યારે આવશે અને ક્યારે ગ્રાહકોને તુવેર દાળ મળશે, તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।